ઇન્ફ્લેશન બીટ કરવા માટે 3 જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. એક ગોલ્ડ, લેન્ડ એટલે પ્રોપર્ટી અને શેર માર્કેટમાં. ગોલ્ડમાં, શેર માર્કેટમાં અને પ્રોપર્ટીમાં, જમીનમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે તમે ઇન્ફ્લેશનને બીટ કરી શકો. ઇન્ફ્લેશન કરતાં હંમેશા અગાડી રહો. તો હવે આજે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ શેર માર્કેટમાં. તે હવે જોયું હશે અથવા સાંભળ્યું કે શેર માર્કેટમાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને એ લોકો હંમેશા એવું જ કહેતા હોય કે અમે કંઈ બહુ વધારે પૈસા મળ્યા નથી. શેર માર્કેટમાં? હા, ઇન્વેસ્ટમેન્ટમાં કંઈ બહુ કમાયા નહીં એમ. તો તમે તો એમ કે શેર માર્કેટમાં બીટ કરી શકે? હા, કરી શકે, ઇન્ફ્લેશનને બીટ કરી શકે. પણ આપણે જો જોઈએ ને, લોકોને પૂછીએ તો એ લોકો કમાયા નથી. એવું કેમ? તો હવે એનું રીઝન એ છે કે મેક્સિમમ જે ટાઈમ આપવો પડે ને એ ટાઈમ આપે નહીં. મેં તને કીધેલું કે તમારે 20 વર્ષ આપવો પડે ટાઈમ. એ લોકો 20 વર્ષ નહીં આપે, એ લોકો 1 વર્ષ આપે, 2 વર્ષ આપે. એટલામાં શું થાય? એટલામાં કંઈ નહીં થાય. કેમ કંઈ નહીં થાય? કારણ કે મેં તને કીધું કે ઇન્ફ્લેશનને બીટ કરવાનો જે મિનિમમ વર્ષ છે 20 વર્ષ તમારે રાખવા પડે. એટલે 20 વર્ષમાં ખબર પડે એમ આપણને? 20 વર્ષમાં તો એ તમને રિટર્ન સારું આપે છે, પણ શોર્ટ ટાઈમમાં એ તમને રિટર્ન આપે એ જરૂરી નથી. શોર્ટ ટાઈમમાં એવું બી થાય કે તમને માઇનસમાં બી જાય તમારું રિટર્ન. એટલે 100 રૂપિયા રોકાય તો એના 50 પણ થઈ જાય. 10,000 રોકાય, લાખ રૂપિયા રોકાય તો એના 50,000 પણ થઈ જાય શોર્ટ ટાઈમ માટે. પણ લોંગ ટાઈમ માટે પ્રોફિટ જ આપે, એ તમને પ્રોફિટ જ આપે. હવે ઘણા લોકો એ વસ્તુ સમજતા નથી. ઘણા લોકોને એ વસ્તુનો ખ્યાલ નથી આવતો કે આપણે લાંબા ટાઈમ માટે રોકવું જોઈએ. દાખલા તરીકે જો કોઈ પણ વ્યક્તિ છે ને LICની પોલિસી રહી તો એ 20 વર્ષ સુધી પ્રીમિયમ ભરે. એને ખબર છે કે 20 વર્ષ LIC ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ હોય. ઇન્સ્યોરન્સ પણ હોય ને ઇન્વેસ્ટમેન્ટ પણ હોય. એ 20 વર્ષ સુધી રાહ જોઈએ. એ લોકો રાહ જોઈએ ને 20 વર્ષ સુધી એ લોકોએ ભરે બરાબર. અને દર વર્ષે પૈસા ભરે. બીજી વસ્તુ કે કંઈ સોનું લીધેલું હોય તો સોનું કોણ વેચવા જાય? લીધા પછી કોઈ વેચવા નહીં જાય, એ રાખી જ મૂકે. એ વેચવા માટે નહીં હોય. જમીન હોય તે બી રાખી જ મૂકે, કોઈ વેચે નહીં. પણ શેર માર્કેટમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે એ 1-2 વર્ષમાં વેચવા નીકળી જાય, કાઢી નાખે. તો પછી કેવી રીતે એનો ગ્રોથ જ કેવી રીતે થવાનો? તો એ લોકો એમ જ કેમ આવું કરે? કારણ કે એ લોકોની સાયકોલોજી એવી હોય. એ લોકોને એવું હોય, જો બધી પ્રોપર્ટીના પ્રાઇસ છે ને ટીવી પર આવતા નહીં હોય, દર સેકન્ડે બદલાતા નહીં હોય. એટલે જે પેલા શેર એટલે એ લોકોએ જે શેર લીધેલા તેના ભાવ દર મિનિટે બદલાતા હોય. હવે એ લોકો જે નીચે જાય તો એ લોકોને બીક લાગે, ઉપર જાય તો એ લોકોને લાલચ આવે, ગ્રીડ અને ફિયર. પણ હવે એટલા ટાઈમમાં ઉપર જાય તો બી શું થઈ ગયું? હા, એટલે શોર્ટ ટાઈમમાં તમે ઉપર નીચે થાય એનો કોઈ મતલબ નથી. તો લોંગ ટાઈમમાં એ ધીરે ધીરે વધવાનું જ છે. એટલા માટે ઘણા લોકો એમાં ટકીને, અને જો તમારે ટ્રેડિંગ એટલે આવી રીતે 1-2 વર્ષમાં બહાર નીકળી જાઓ તો ભાઈ ટ્રેડિંગ કરવાનું હોય. શેર માર્કેટમાં આ પણ ઓપ્શન હોય. એટલા માટે જો મેં તને અલગ અલગ બધી વસ્તુ સમજાવી. ટ્રેડિંગ આખી અલગ વસ્તુ છે, ઇન્વેસ્ટમેન્ટ આખી અલગ વસ્તુ છે. તમને જો દર મહિને પૈસા જોઈતા હોય, દર અઠવાડિયે પૈસા, તો તમે ટ્રેડિંગ કરો. બાકીના જે વધારાના પૈસા છે તે હંમેશા માણસો ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવાનું હોય? લોંગ ટાઈમ માટે, ઘણા વર્ષો સુધી તમારે મિનિમમ, મેક્સિમમ નહીં, મિનિમમ ઓછામાં ઓછા 20 વર્ષ તમે રાખો. એટલે એ પ્રમાણે પછી પ્લાનિંગ કરવું પડે. હવે ઓછામાં ઓછા 20 વર્ષ એટલે હવે 50 વર્ષનો માણસ હોય તે પછી વિચાર કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું તો એના દિવસો ચાલ્યા ગયા છે. પછી એ પૈસા એને કામ નહીં આવે, એના છોકરાને કામ આવે. ખ્યાલ આવે છે? એટલે ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરવાનું? ઇન્વેસ્ટમેન્ટ સીધું તમારે 20 વર્ષના 22 વર્ષના થાવ ત્યારથી જ સ્ટાર્ટ કરી દેવાનું. તો જ તમને એનો મેક્સિમમ લાભ મળે, નહીં તો નહીં મળે. કારણ કે 20 વર્ષ તો ઓછામાં ઓછા રાખવા જ પડે. તો હવે જો 50 વર્ષનો માણસ રોકે અથવા 80 વર્ષનો માણસ રોકે તો પછી એનું પતી ગયું, 20 વર્ષ તો એના એમાં જ નીકળી જાય. એટલે ઇન્વેસ્ટમેન્ટનો જે ટાઈમ છે એ એટલો બધો લાંબો છે. એટલા માટે વહેલી તકે જેવો તમે કમાતા થાવ તેવું તમારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું પડે, તો જ તમને એનો મેક્સિમમ લાભ મળે. તમે ક્યારે કરેલું? મેં સૌથી લાસ્ટમાં કરેલું. એટલા માટે જ અત્યારે હું આ બધી વસ્તુ સમજાવું. કારણ કે મને સમજાવવાળું કોઈ નહીં હતું. જે લોકો આની અંદર સક્સેસ ગયા છે ને
એ લોકોની સાયકોલોજી કેવી છે મેં બધી બુક્સ રીડ કરી, એ લોકોના વિડીયો જોયા, એ લોકોના ઇન્ટરવ્યૂ જોયા. અને ત્યાર પછી ઘણી વખત છે ને એ લોકો જે કહેતા હોય ને એ કરતા નહીં હોય. આ માણસની એક સાયકોલોજી હોય, માણસની આ એક બિહેવિયર છે માણસનો, કે માણસ જે બોલે ને એ કરે નહીં અને જે કરતા હોય તે બોલે નહીં. તો હું હંમેશા કઈ વસ્તુ પર ફોકસ કરું? જેટલા બી મોટા મોટા માણસો છે ઇન્વેસ્ટમેન્ટ બોલે તો છે, પણ બોલે એ લોકો એવું કરે છે, એ લોકો શું કરે છે એના ઉપર હું ફોકસ કરું. ને ત્યાર પછી મેં થોડા એના એ લોકોના રૂલ બનાવ્યા, એને થંબ રૂલ કહેવાય, કે એ લોકોના થંબ રૂલ શું છે. ને એ જોઈને મેં મારા થંબ રૂલ બનાવ્યા અને એને હું પછી ફોલો કરતો થયો. ત્યાર પછી એટલા માટે મને તો અહીંયા સુધી પહોંચતા તો મને 15 થી 20 વર્ષ તો મારા આમ જ ગયા છે રિસર્ચ કરતા કે શું કરવું જોઈએ. ત્યાર પછી અને અહીંયા આગળ પહોંચ્યું. એટલે એ બેઠી વસ્તુ તને અત્યારે જ મળે છે. એટલે તારા એટલા વર્ષ બચી ગયા ખાલી 13 વર્ષમાં. હા. તો હવે આપણે મેઇન વાત પર આવીએ. હવે ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવું છે, પણ આપણે જોવું છે કે શેર માર્કેટની અંદર જેટલા લોકોએ બી ઇન્વેસ્ટમેન્ટ જેટલા લોકોએ મળ્યા છે એ લોકોએ એટલું બધું કંઈ પૈસા નથી બનાવ્યા જેટલા હું તમને કહું છું. તો એનું સૌથી પહેલું કારણ એ છે કે એ લોકો મેક્સિમમ ટાઈમ આપતા નથી. કારણ કે મેં કીધું કે મિનિમમ 20 આજે તને કોઈ જોવા જ નહીં મળે. તું કોઈને પૂછે ભાઈ શેર માર્કેટમાં તું કમાવે કે હું તો નથી કમાવો, તે કેટલા વર્ષ? બેંકમાં ટાઈમ આપે, બેંકમાં. હા, હું એ જ કહું છું. LICમાં એ લોકો 20 વર્ષ આપે, બેંકમાં એ લોકો 20 વર્ષ આપે, PPFમાં એ લોકો 20 વર્ષ આપે. PPF એટલે એક પ્રકારનું ગવર્મેન્ટની સ્કીમ છે, તો આમાં જ નહીં આપે, પણ આની અંદર નહીં આપે. અને પછી એમ કે ભાઈ આ શેર માર્કેટ તો ચાલતું નથી, અમે તો કંઈ કમાયા નથી. ઉલટા આપણને ક્વેશ્ચન પૂછે, તમે કંઈ જોયેલા છે એવા માણસો જેને 20 વર્ષ રોક્યા હોય? ક્યાંથી જોવા મળે? કોઈ રોકતું જ નહીં હોય. તો પછી પણ જે રોકે છે એ લોકો તો સક્સેસ જ ગયા છે એમ. તો એના પરથી ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું અને કઈ કંપનીમાં કરવું અને શું જોવું, એ પહેલાં ભગવાને એક બનાવેલો નિયમ છે એની આપણે ચર્ચા કરીએ. તો જ તું 20 વર્ષ સુધી ટકે, તો જ તું 20 વર્ષ સુધી તારા ઇન્વેસ્ટમેન્ટ રાખી મૂકે, નહીં તો નહીં રાખી મૂકે. હા, તો એ જે નિયમ છે કયો છે? લો ઓફ એવરેજ. હવે હું જે રીતે ઇન્વેસ્ટમેન્ટ કરું છું એ દરેક જણાની અલગ અલગ સ્ટ્રેટેજી હોય. અમુક લોકો કંઈ ચાર્ટ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, અમુક લોકો ફંડામેન્ટલ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. પણ મારું જે મેઇન જે સ્ટ્રેટેજી છે શું છે? લો ઓફ એવરેજ. હવે લો ઓફ એવરેજ વિશે જો તને ખબર પડશે તો જ તને મારી સ્ટ્રેટેજીમાં ખબર પડે, નહીં તો નહીં ખબર પડે. તો હવે એની આપણે વાત કરીએ. લો ઓફ એવરેજ એટલે શું? તો મેં આગળ બી તને કીધેલું છે, પણ જેમ જેમ તારા સવાલ તને કંઈ ખ્યાલ નહીં આવતો મને પૂછજે. દાખલા તરીકે તું સ્કૂલમાં ભણે છે, તો લો ઓફ એવરેજ કેવી રીતે કામ કરે છે, અને આ ભગવાનનો બનાવેલો નિયમ છે અને એ દરેક જગ્યાએ ચાલે. હા, એક્ઝામ્પલ આપે, હું તને એક્ઝામ્પલ આપીશ એટલે તને ખ્યાલ આવશે. કે હવે તું દાખલા તરીકે સ્કૂલમાં ભણે છે. હવે એવા કેટલા દિવસો તે જોયા છે સ્કૂલમાં કે તું સવારે ઉઠીને સ્કૂલે ગયો અને તે જોયું કે કોઈ આવ્યું જ નથી, બધા એબસન્ટ. થયું છે કોઈ દિવસ? એટલા બધા એમ પિકનિક હતી. હા, પછી જેટલા લોકો પિકનિકમાં ગયેલા ને એટલા મેક્સિમમ લોકો આવેલા જ નહીં, ખાલી 2-3 છોકરા આવેલા. ને 20 જણા નહીં ગયેલા તેટલા જ આવેલા. એટલે બધા તો નહીં, પણ 20 તો હતા. એટલે આ જે કેસ થઈ ગયો કેવો થઈ ગયો? એકદમ સ્પેશિયલ કેસ થઈ ગયો. નોર્મલ દિવસની વાત કરો. નોર્મલ દિવસમાં આવું કોઈ દિવસ થયું છે? કોઈ દિવસ નહીં. 1 કે 2 તે બી માંડ હોય એમ. હા છે એટલે એમ એબસન્ટ. હા, બરાબર. એટલે આવું કોઈ દિવસ થયું નથી કે તું સ્કૂલે ગયો અને તે જોયું કે એટલે આજે તો બધા જ એબસન્ટ. એવું કોઈ દિવસ થયું નથી. પછી હવે આનાથી એક બીજું એક આપણે એક સ્ટેપ અગાડીએ. કોઈ દિવસ એવું થયું છે કે રિઝલ્ટની અંદર બધા જ છોકરાના 99%? આટલા વર્ષ સુધી ભણ્યો હતું, તારી ઘણી બધી એક્ઝામ ગઈ, પણ એકાદ એક્ઝામ એવી ગઈ કે જેની અંદર બધા જ છોકરા 99%, એક પણ છોકરો ફેલ નહીં. ફેલ શું, બધાના 99, 100માંથી 99. એકના બી નહીં. એટલે કોઈ પણ એવું હા, એવું કોઈ દિવસ થાય નહીં. પછી એવું તે કોઈ દિવસ જોયું છે કે એક્ઝામ લીધી અને બધાના 0 માર્ક્સ? એવું પણ નહીં થાય.
તો તે કોઈ દિવસ વિચાર્યું કે આવું કેમ? પ્રેક્ટિકલી જોવા જઈએ આપણે થિયરિકલી આપણે જોવા જઈએ તો આ વસ્તુ બની શકે છે. બધા ફેલ પણ થઈ શકે, બધા 100માંથી 100 બી માર્ક આવે, પણ જ્યારે પ્રેક્ટિકલી જિંદગીમાં આપણે જોવા જઈએ ત્યારે આવા કેસ મળતા જ નથી આપણને. તો કોઈ દિવસ તને એવું કોઈ દિવસ વિચાર આવ્યો છે કે આવું કેમ? આવે પણ બધાનું મગજ અલગ અલગ એમ. ના એમ નથી, આવું કેમ થાય નહીં? આવું એટલા માટે નહીં થાય કારણ કે ભગવાને દુનિયા ચલાવવા માટે આ એક નિયમ બનાવ્યો છે, લો ઓફ એવરેજ. એટલે શું? લો ઓફ એવરેજ બધે જ કામ કરે. દાખલા તરીકે બેંકમાં જેટલા લોકોએ બી સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યા છે એ લોકો એક જ દિવસે એક જ ટાઈમે જો લેવા માટે જાય ને પૈસા, તો બેંક પાસે એટલા પૈસા જ નહીં હોય કારણ કે એણે તો બધાને લોન આપેલી હોય. પણ આજ સુધી આવું બન્યું નથી નોર્મલ દિવસોમાં. ખ્યાલ આવે છે? કારણ કે એ લોકો તો બીજાને લોન આપેલી છે, એ લોકો પાસે પૈસા જ નથી. પણ જેટલા લોકોએ સેવિંગ કર્યું છે એટલા લોકો પૈસા લેવા માટે જતા નથી, એટલે એ લોકોનું રોલિંગ ચાલ્યા કરે છે. અચ્છા, હા. એટલે જેણે નથી કર્યું તે લોન લેવા જાય છે ને જેણે કરી જતા નહીં, એટલે બેંક પાસે બી પૈસો હોય ને બધા પછી આવી જાય એટલે ચાલ્યા કરે. એટલે એ લોકોની સાયકલ ચાલ્યા કરે. હવે બીજું તો LICની જે મેં વાત કરી એમ, અમુક પોલિસી બધા લઈ, બરાબર. હવે LICની પોલિસી એવી હોય કે બધાએ 6,000 રૂપિયા ભરવાના ને જો મરી જાય તો કેટલા રૂપિયા મળે? 10 લાખ રૂપિયા મળે. હવે જેટલા લોકોએ પોલિસીથી બધા જ લોકો મરી જાય તો LIC તો કેટલા ચૂકવવા પડે? કોઈ દિવસ વિચાર્યું છે? એની પાસે પૈસા જ નહીં હોય. હા, છતાં બી એવી રીતે કંપની કોઈ દિવસ બંધ થઈ નથી. પણ એવું થાય જ નહીં ને. એવું થાય જ નહીં. કેમ નહીં થાય? તને ખબર છે કે નહીં થાય, પણ કેમ નહીં થાય? કારણ કે લો ઓફ એવરેજ. એટલે એક્ઝેક્ટલી લો ઓફ એવરેજ એટલે શું? લો ઓફ એવરેજ એટલે એવું કે દાખલા તરીકે આપણે વાત કરી, તારા સ્ટડીની વાત કરી, તો એક ક્લાસની અંદર કે એક સ્કૂલની અંદર એવરેજ જે છોકરા હોય ને તે વધારે હોય, સૌથી નબળા છોકરા જે લોકો ફેલ થતા હોય તે ઓછા હોય, અને સૌથી એકદમ સુપર નેચરવાળા ને એકદમ જ તે પણ ઓછા હોય. એટલે એનો અર્થ એવો થયો કે આ જ વસ્તુ કંપનીમાં બી લાગુ થાય, આ જ વસ્તુ બધે જ લાગુ થાય. એટલે કે તું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે, હવે હું આ નિયમ જે મારો છે તે એ મારી સ્ટ્રેટેજી છે. એટલે એનો અર્થ શું થયો? એ વસ્તુ તારે માનવી પડે કે આખી દુનિયામાં આ રીતે ચાલે છે દરેક વસ્તુમાં. એટલે કે હું 100 કંપનીમાં 200 કે 300 કંપની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરું તો મને ખબર છે કે બધી જ કંપની બંધ થવાની નથી. મને ખબર છે કે આની અંદરથી 10-15 કંપની બંધ થઈ જશે ને 10-15 કંપની મને એકદમ સુપર રિટર્ન આપશે, બાકીની મને એવરેજ આપશે, રિટર્ન આપશે, ને બાકીની થોડી જે FD છે એના કરતાં થોડું વધારે રિટર્ન આપશે. એટલે બધી એક સાથે ઉપર નહીં જવાની, બધી એક સાથે બધી એવરેજ નથી રહેવાની, બધી તૂટવાની નથી, અને બધી મને સુપર નેચરલ આપવાની નથી, બધી મને સૌથી વધારે રિટર્ન આપવાની નથી. સૌથી વધારે જે કંપની છે ને તે એવરેજ રહે, અને પછી થોડી જે હોય તે સુપર એટલે ઉપર રહે, ને પછી થોડી નીચે રહે. આ જ રીતે, કારણ કે આ નિયમ છે, આ નેચરનો નિયમ છે, આ ભગવાનનો નિયમ છે, એ બધે જ લાગે. એટલે પહેલાં તો આના પર તમારે વિશ્વાસ, ટ્રસ્ટ હોવો જોઈએ, તો જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. કારણ કે હું જે કરું છું ને, એકચ્યુઅલી મોટા લોકો બી છે ને તે એ ઇનડાયરેક્ટલી તો આવું જ કરે છે, પણ કોઈ દિવસ કહેતા નથી. હવે હું તને એક એક્ઝામ્પલ કહું વોરેન બફેટની. હવે વોરેન બફેટ છે ને સૌથી મોટો ઇન્વેસ્ટર છે આ દુનિયામાં, જેણે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને બહુ બધા પૈસા કમાયા છે, નંબર 1 પર આવે છે. તો એના માટે એમ કહેવાય કે એણે બેંક ઓફ અમેરિકા છે, પછી એવી બે ત્રણ કંપની છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ને મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ એનું એમાં છે. પણ જ્યારે મેં એને ઇન્ટરવ્યૂ જોયા, મેં જ્યારે એના બધા રિપોર્ટ્સ જોયા, ત્યારે મને રિયલાઇઝ થયું કે એણે
1000 થી 2000 કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, જે એની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ એનું ડૂબી ગયું છે, ઝીરો થઈ ગયું છે. 400 થી 500, સોરી, કેટલું? 400 થી 500 કંપની એવી એમાં એણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે જેમાં એને રિટર્ન બહુ સારું મળ્યું નથી. પણ એ ફોકસ હંમેશા કઈ વસ્તુ પર કરે? જેમાં એને સારામાં સારું રિટર્ન મળ્યું છે એ જ હંમેશા પબ્લિકને બતાવે. જેમાં લોસ છે તે નહીં બતાવે, તે નથી બતાવતો. એણે કોઈ દિવસ નથી બતાવ્યો, પણ એણે કર્યા છે લોસ. એટલે ઇનડાયરેક્ટલી એણે બી એ જ વસ્તુ ફોલો કરી છે જે હું કહું છું, લો ઓફ એવરેજ. એટલે જે બી મોટા મોટા આજે શેર માર્કેટમાં હોય એને લોસ તો થાય પણ બહાર નહીં પાડે એ લોકો. લોસ એટલે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે જો, એટલે એ લોકોને પણ લો ઓફ એવરેજ જ કામ કરે છે. દાખલા તરીકે શું થાય, આપણને એવું થાય કે એણે આટલા બધા એનો 50% એનો જે સ્ટેક છે તે બેંક ઓફ અમેરિકામાં છે, પછી ક્રિસિલમાં છે, આ એક કંપની નામ છે. પણ જ્યારે તમે થોરલી એને ચેક કરો ને ત્યારે તમને ખ્યાલ આવે કે એણે પહેલેથી ઘણી બધી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ખાલી આટલી બેમાં નથી કર્યું. પણ આ બે ઉપર આવ્યા, જે મેં તને કીધું એમ. એટલે એ જ બતાવે કે મેં આ બેમાં જ કર્યું. હા, કેમ બતાવે? કેમ કે બધા લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો એનું તો ઓર વધારે વધે. આ એક ખાલી વાત થઈ. એટલે પહેલી વસ્તુ તો એ માનવી પડે. એટલે ત્યાર પછી મને રિયલાઇઝ થયો કે આ નિયમ બધા જ લોકો અપનાવે છે. કાં તો એ લોકોને ખબર નથી હોતી, કાં તો એ લોકો બતાવતા નથી, પણ આ નિયમ પ્રમાણે જ બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે તમે 300 થી 400 કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો તો એની અંદર 10-15 કંપની તમારી એટલું બધું વધી જાય કે એ જે 300-400માં જેટલા પૈસા રોક્યા છે ને એના કરતાં વધારે એ 2 કે 3 જ કંપની તમને આપી દે કમાઈને. એના કરતાં વધારે. પેલી રિલાયન્સ, એ તો અત્યારે રિલાયન્સ ચાલે છે. એટલે આ વસ્તુ મારું જે સ્ટ્રેટેજી છે. હવે હું ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરું છું? ઇન્વેસ્ટમેન્ટમાં છે ને હું એક વસ્તુ જ જોઉં, ખાલી એક જ લોજિક, એક જ સ્ટ્રેટેજી. પહેલું કે કેટલા પૈસા મારે 2 થી 3 વર્ષમાં રોકવાના છે એનું કેલ્ક્યુલેશન કરું ઇન્વેસ્ટમેન્ટ માટે. જે ઇન્વેસ્ટમેન્ટમાં હું મિનિમમ 20 વર્ષ છે ને હું કોઈ દિવસ વેચતો જ નથી શેર, એને રાખી જ મૂકું. એટલે વેચોની શેર કરો? વેચવાનું નહીં. અચ્છા, કંઈ બી નહીં કરો? કંઈ પણ નહીં કરો, ખાલી ઓનલી બાય. અચ્છા, બાય. ખાલી બાય કરવાનું. એટલે બાય કરીને રાખી મૂકવાનું. ખાલી રાખી મૂકવાનું. કેમ બાય કરીને રાખી મૂકવાનું? એની એક બીજી વાત કરું. ઇન્વેસ્ટમેન્ટ તમે કરો ત્યારે એક થંબ રૂલ છે કે 2% કરતાં તમારો જે પોર્ટફોલિયો છે એના 2% કરતાં વધારે લોસ જાય તેમાંથી નીકળી જવાનું. દાખલા તરીકે 10 લાખનું તમે એક શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હવે આ સમજજો, બધું બહુ ટેકનિકલી ને કેલ્ક્યુલેશન પર જાય છે એટલે ધ્યાન આપવું પડશે તારે. કે 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ એક શેરમાં કર્યું, સમજી લે રિલાયન્સ, તને ખબર છે ને રિલાયન્સમાં કર્યું, તો રિલાયન્સમાં તમને 20,000નું નુકસાન જાય એટલે એમાંથી તમારે નીકળી જવાનું સ્ટોપ લોસ લઈને. નીકળી જવાનું? હા, સેલ કરી નાખવાનું. આ એક નિયમ છે, થંબ રૂલ જેને કહેવાય. અચ્છા, એટલે આ થંબ રૂલ તમે ફોલો નહીં કરો તો તમારા 10 લાખ છે તે ઝીરો બી થઈ જાય. બધા જ ચાલ્યા જાય. હા, બધા જ ચાલ્યા જાય. એટલા માટે, કારણ કે આપણને ખબર નથી અત્યારે રિલાયન્સ ચાલે છે, કાલે નહીં પણ ચાલે, આવતા વર્ષે નહીં પણ ચાલે, એવું પણ થાય ને. એટલે 20,000 એટલે એના 2% કેટલા થાય? 20,000. 20,000 એટલે 20,000 ડગીન રાહ જોવાની. 20,000 એટલે કેટલું નુકસાન? 20,000નું નુકસાન થાય એ પહેલાં તમારે નીકળી જવાનું. પછી બીજા કોઈ સ્ટોક જો 10,000 હોય તો રાખવાનું, 10,000નો લોસ હોય તો રાખવાનું. એટલે 20ની નજીક પહોંચી જાય, હવે ઓર્ડર આવ્યું તો નીકળી જવાનું. 20ની નીચે નહીં જવા દેવાનું, 20ની. આ નિયમ છે. પણ હવે તું જોવા જાય ને તો 2% તો કાં ઉપર નીચે થાય તો ખબર જ નહીં પડે. આવું તું કરવા જાય ને તો રોજ જ સવારે લઈને ભાઈ સાંજે તારે નીકળી જવું પડે એવું થાય. એ 2% 3% તો ક્યાં તૂટી જાય ખબર જ નહીં પડે. સૌથી એમ જ નુકસાન થઈ જાય. હા, એક જ દિવસમાં થઈ જાય. તો પછી એમાં એ જ નહીં થાય. તો પછી આપણે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરીએ? હવે આ ક્વેશ્ચન મને થયો. હવે જેણે હું હંમેશા શું કરું છું, જેણે બી થંબ રૂલ બનાવ્યા છે, થંબ રૂલ એટલે શું? થંબ રૂલ એટલે જે સક્સેસફુલ ઇન્વેસ્ટર છે એણે ડાયરેક્ટ કહી દીધું છે કે ભાઈ આ મારો થંબ રૂલ છે, અથવા એની વાત પરથી મેં એ વસ્તુને એઝ્યુમ કર્યું કે આ થંબ રૂલ છે. થંબ રૂલ એવી રીતે બને.
હવે જે સક્સેસફુલ માણસે જે વસ્તુ કહે છે કે નથી કહેતો અથવા જે રીતે એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એને જે થંબ રૂલ છે તે આપણે ફોલો કરીએ તો આપણે બી એ જ રીતે સક્સેસ થવાના. એટલે હંમેશા હું થંબ રૂલને ફોલો કરું. તો થંબ રૂલ એવો છે કે 2% કરતાં તમારું ઓછું લોસ જાય તો તમારે નીકળી જવાનું. પણ અત્યારના જમાનામાં 2% તો એમ તમને ખબર જ નહીં પડે ક્યારે ઘટી જાય ક્યારે વધી જાય. તો સૌથી મોટો ક્વેશ્ચન મને આવ્યો કે હવે આપણે શું કરવું. ત્યાર પછી આ લો ઓફ એવરેજનું મેં વિચારીને ત્યાર પછી મેં શું વિચાર્યું કે 2% કીધું છે શેનું પોર્ટફોલિયોનું કીધું છે. તો પછી હું 100 કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરું 20,000 રૂપિયા અને નીકળું જ નહીં તો બી એ જ વસ્તુ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? મેં 10 લાખ રૂપિયા એક કંપનીમાં રોકું. એવી 100માં રોકું હરખું જ પડે. હવે 10 લાખ રૂપિયા હું 100 કંપનીમાં વેચી દઉં એટલે હું 10,000 રૂપિયા રોકી દઉં. બરાબર છે. તો મારું મેક્સિમમ નુકસાન કેટલું છે કે મારે નીકળવાનું? 20,000. 10 લાખના 20,000. હવે હું એની અંદર રોકું જ છું મેક્સિમમ 10,000 કે 20,000 રૂપિયા, મેક્સિમમ 20,000 રૂપિયા. તો મને 20,000 કરતાં વધારે તો નુકસાન જવાનું જ નથી. તો એકચ્યુઅલી મેં તો થંબ રૂલ ફોલો કર્યો 2%નો. નહીં સમજ પડી? એક મિનિટ જો તો પહેલા કેટલા રોકેલા તમે? હું એમ કહું છું કે થંબ રૂલ શું છે કે 2% કરતાં વધારે નુકસાન તમારે લેવાનું નહીં. હવે ત્યાં એક કંપનીમાં એક કંપનીમાં 10 લાખ રૂપિયા રોક્યા. હવે 10 લાખના 2% થાય 20,000 રૂપિયા. બરાબર છે. તો હું શું કરું એટલે મારે 10 લાખની મારો પોર્ટફોલિયો હોય તો મારે 20,000 કરતાં વધારે નુકસાન લેવાનું નહીં. પણ હવે તમે એક જ કંપનીમાં 20,000 જ રોકો. હા, તેના 2% તો આપણે નહીં, આપણે ગણવાના તો ખાલી આપણે 10 લાખ પર ગણવાના ને. હવે એક કંપનીમાં નહીં, કારણ કે આપણે એક કંપનીમાં નથી રોકતા, આપણે 100માં રોક્યા. એટલે 10 એટલે 10 ના 100માં એક જ નાખ્યા. આપણે 10 લાખ શેમાં રોક્યા? 100 કંપનીમાં રોક્યા. 100 કંપનીમાં. બરાબર છે. એટલે આપણે એક કંપનીમાં શું થાય છે નહીં જોવાનું. આપણે હવે 100માં જોવાનું. આ 100માં જોવાનું. કેમ 100માં જોવાનું? કારણ કે 100માં બધી કંપની ઝીરો થઈ જવાની છે. ના કેમ? કારણ કે આપણે લો ઓફ એવરેજ સમજ પડે છે. એટલે શું કે મારું જે નુકસાન જે છે, હવે દાખલા તરીકે મારું 10,000નું નુકસાન છે, 10,000 કરતાં વધારે નુકસાન લેવાનું નથી. તો એ ઝીરો થઈ જાય, કંપની ઝીરો થઈ જાય તો ઓટોમેટિક એનો કોઈ નીકળવાનો મતલબ જ નથી, એ વેચવાનું જ નહીં. એમાં કોઈ રિસ્ક જ નથી. કારણ કે મને ખબર છે કે 100માંથી 100 કંપની તો બંધ થવાની જ નથી. કોઈ તો આપવાની જ છે. કોઈ તો આપવાની જ છે. લો ઓફ એવરેજ. ખાલી 2-3 સક્સેસ જાય તો બી આમાં એક્ઝેક્ટલી એવું જ થાય છે મારી જોડે. 10-12 જે કંપની છે એટલું બધું વધારે રિટર્ન આપે છે. એમાં મારા 4 થી 5 ગણા પૈસા થઈ ગયા. બરાબર છે. 5-10 કંપની એવી છે કે જેમાં 10,000ના મારા એકદમ પૈસા ઘટી ગયા, 2,000 3,000 જેટલા રહી ગયા. ને બાકીની જે કંપની છે, અમુક કંપની એવી છે જે એફડી જેટલું રિટર્ન આપે છે, ને અમુક કંપની એવી છે કે એફડી કરતાં વધારે રિટર્ન આપે છે, ને અમુક થોડી એવી કંપની છે કે સારામાં સારું રિટર્ન આપે છે, ને અમુક કંપની એવી છે તે સુપર રિટર્ન આપે છે મને. અચ્છા, એટલે જે આપણું લોસ ગયો છે પેલું જે કંપની ડૂબી ગઈ, ડૂબી નથી ગઈ, બધી ચાલે જ છે, પણ ઓછું રિટર્ન આપે છે. એ બધું એક સાથે આપણે બધે આને પોર્ટફોલિયો કહેવાય. આપણે બધું સાથે જોવાનું. એટલે જે બધી સુપર હોય તે પ્રોફિટ આપી જ દઈએ, એમાં આપણને બધું કવર થઈ જ જાય એમાં. બીજી વસ્તુ કે ગોલ્ડમાં કે પ્રોપર્ટીમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ તમે કરો ત્યારે તમને ડિવિડન્ડ નથી મળતું, અને આની અંદર ડિવિડન્ડ મળે છે. ડિવિડન્ડ એટલે એ લોકો છે ને દર વર્ષે તમને વ્યાજ આપે કે તમે અમારી કંપનીમાં રોક્યા છે તો અમને જે પ્રોફિટ હોય એમાંથી થોડો હિસ્સો આપણે જેમ કે લોન લઈએ તેમ આપણે વ્યાજ આપવો પડે. નહીં, આપણે સેવિંગ કરીએ એટલે સેવિંગમાં વ્યાજ મળે આપણને. મેં તને વાત કરી કે 7% વ્યાજ ચાલે છે અત્યારે એફડીમાં. તો એવી રીતે આ લોકો બી આપણને ડિવિડન્ડ આપે, એને ઇન્ટરેસ્ટ એટલે આપે કે તમે એમાં ઇન્વેસ્ટ સોનામાં કર્યું, એને મારી કંપનીમાં કરી દેવાય એટલે એ લોકો 7% આપે, જે બી ચાલતું હોય છે. હવે એક જનરલ કેલ્ક્યુલેશન હું તને કહું છું કે આપણો જે પોર્ટફોલિયો હોય ને, તમે દાખલા કે શેર માર્કેટમાં 10 લાખ રૂપિયા રોક્યા હોય તો તમને દર વર્ષે કેટલું ડિવિડન્ડ મળી શકે? તો તમારો દર વર્ષે તમારો ડિવિડન્ડ છે ને 1% થી 5% જેટલું ડિવિડન્ડ મળે. આ ઓછું છે, બહુ ઓછું છે, પણ ફાયદો શું છે? ફાયદો એ છે કે જેમ જેમ તમારું પોર્ટફોલિયો વધે ને, 10 લાખનો 20 લાખ થાય, 20 લાખનો 25 લાખ થાય, પછી 50 લાખ થાય, 40 લાખ થાય,
40 લાખ થાય, 50 લાખ થાય, તો પછી એ 50 લાખ ઉપર 1% થી 5% મળે. ખ્યાલ આવે છે? 10 લાખ પણ નહીં મળે. 10 પણ વ્યાજ એટલો, એટલે ડિવિડન્ડ નહીં મળે એટલું બધું. જ્યારે આપણે પહેલી વાર 10 લાખનો પોર્ટફોલિયો તારે નહીં બનાવીએ મળે. ત્યારે 1 થી 5% ડિવિડન્ડ મળે. હા, એક જનરલ કેલ્ક્યુલેશન છે. એવું જ છે એવું જરૂર નથી. બધા લોકો અલગ અલગ ડિવિડન્ડ આપતા હોય, બધી કંપનીઓ. પણ તમારે એક રફ આઈડિયા લેવો હોય, દાખલા તરીકે કોઈ આપણને પૂછ્યો અથવા આપણે આપણી જાતને પૂછે ભાઈ આપણને કેટલું ડિવિડન્ડ મળશે, તો આપણને એક રફ આઈડિયા હોવો જોઈએ કે મને કેટલું ડિવિડન્ડ મળે. તો 1 થી 5%ની 1% બી ઓછો થઈ ગયો, 2 થી 5% જેટલું ડિવિડન્ડ મળે. એક રફ આઈડિયા. પણ ફાયદો શું છે? જ્યારે એ ઇન્વેસ્ટમેન્ટ 40 આપણું 50 લાખ થઈ જાય તો એ 50 લાખ ઉપર પછી 2% થી 5% મળે દર વર્ષે. અચ્છા, એટલે 50 લાખ તો એ જ, પણ એની ઉપરનું પાછું ડિવિડન્ડ દર વર્ષે મળે. ઓ, એ વસ્તુ ગોલ્ડમાં નથી થતી, એ વસ્તુ પ્રોપર્ટીમાં નથી થતી. જમીન હોય તો નથી થતી. તમારી પ્રોપર્ટી એટલે તમે ભાડે રાખો, રેન્ટ પર રાખો, તે અલગ વસ્તુ છે. અચ્છા, એટલે આનો ફાયદો જે થાય છે આપણે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરીએ અને ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરીએ, તેમાં આવું નહીં થતું. તેમાં આવું નથી થતું. શેર માર્કેટમાં ઇન્વેસ્ટ શેર માર્કેટમાં આ ડિવિડન્ડ મળે તમને. અચ્છા, ખ્યાલ આવે છે? તો હવે હું હવે મારે એટલે એક વસ્તુ થઈ ગઈ એટલે હું પહેલાં કેલ્ક્યુલેશન કરું કે મારે કેટલા રૂપિયા રોકવા છે, કે ચાલ મારે 10 લાખ રૂપિયા રોકવા છે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ, જે હું કોઈ દિવસ વેચવાનો નથી, અને એ 2 થી 5 વર્ષમાં રોકવાના છે. તો પછી કઈ કંપનીમાં રોકવાનું? તો હું એક જ લોજિક, કયો લોજિક બોલશો? ના, ઇન્વેસ્ટમેન્ટ કઈ કંપનીમાં કરવાનું? 10 કંપની, 2000 કરતાં વધારે કંપની છે, તો કઈ કંપનીમાં રોકવાનું? તો સૌથી પહેલાં કે એટલે શેર માર્કેટ છે, NSE છે, BSE છે, એક્સચેન્જ છે, એ લોકોએ આપણને છે ને કેલ્ક્યુલેશન કરીને આપેલું જ છે કે આ ઇન્ડિયાની સૌથી 50 મોટી કંપની, આ ઇન્ડિયાની સૌથી 100 મોટી કંપની, નિફ્ટી 50, નિફ્ટી 100, નિફ્ટી 200, નિફ્ટી 500. આમ છે, એટલે કંપનીનું નામ છે? કંપનીના નામ નથી, ઇન્ડેક્સના નામ છે. એટલે નિફ્ટી 50 એટલે ઇન્ડિયાની જેટલી 50 મોટી કંપની છે એના નામ એ આપી જ દે એ લોકો આપણે. નિફ્ટી 50, અચ્છા, આપણે શોધવાની જરૂર નથી. હા, એટલે નિફ્ટી પેલા ટીવીમાં બી લખાય 8 વાગે ચાલતું હોય ને તો જોઉં તારે. નિફ્ટી 50 એ નિફ્ટી 100, 200 ને 500. અચ્છા, એટલે એમાં એટલે ટોપની જો, એટલે પહેલાં જો નિફ્ટી 500 એટલે શું કે ઇન્ડિયાની 1 થી લઈને 500 સુધીની જે મોટી કંપનીઓ છે એનું લિસ્ટ આપી દીધું આપણને. એટલે આપણે ડિસાઈડ કરવાનું છે. પછી એણે આપી દીધું 1 થી 200 સુધીનું, પછી આપી દીધું 1 થી 100 સુધીનું, પછી 50 ને પછી આપ્યું 1 થી 50 સુધીનું. એટલે 1 થી 500 માં 1 થી 50 આવી જાય કે નહીં આવી જાય? આવી જ જાય. ખ્યાલ આવી રીતે. એટલે આવી રીતે એ લોકો આપણને એક લિસ્ટ બનાવીને આપી દે, એને ઇન્ડેક્સ કહેવાય. એટલે 1 થી 500 માં બધા જ આવી જાય. 1 થી 500 માં ને પછી એનાથી બહાર હોય તો એ બધા પેની સ્ટોક છે કે પછી સ્મોલ કેપ છે કે નાની નાની કંપની છે. હવે મેં જે નિયમ બનાવ્યો છે કે પહેલાં હું 1 થી 50 કંપનીમાં જોઉં કે જેમાં છે ને લાઈફ ટાઈમ હાઈ જેણે બનાવ્યો છે ને, હવે મારે કેટલા રૂપિયાના છે? 1 થી 50 ની જે પહેલી જે 50 કંપની છે એનું હું જોઉં પહેલાં, એના ઉપર વોચ રાખું કે સૌથી પહેલાં એ કંપનીએ લાઈફ ટાઈમ હાઈ બનાવ્યો એટલે એમાં હું ઇન્વેસ્ટમેન્ટ કરું. હવે મારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે? હું 2% કરતાં વધારે રોકતો નથી. એટલે 10 લાખના 2%, 10,000 અથવા 20,000 થી વધારે રોકતો નથી. એટલે 20,000 એક કંપનીમાં મેક્સિમમ મારે રોકવાના છે 20,000 આ કંપનીમાં. દાખલા કે રિલાયન્સે બ્રેકઆઉટ આપ્યો. બ્રેકઆઉટ એટલે શું? લાઈફ ટાઈમ હાઈ. એટલે શું કે ઘણા વર્ષોથી એક રેન્જમાં જતો હતો અને ત્યાર પછી એણે લાઈફ ટાઈમ હાઈ આપ્યો, એટલે આ મારું પહેલું ઇન્ડિકેશન છે આની અંદર મારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. આ જ લોજિક. એટલે પહેલી વાર એને ઉપર 2011 કે 2012માં રિલાયન્સે પહેલી વાર બ્રેકઆઉટ આપેલો. 2008માં મંદી આવેલી, એ નીચે ચાલ્યો ગયેલો. પછી 11 કે 12માં એક્ઝેક્ટલી મને યર યાદ નથી કે 11 કે 12માં આટલા બધા કોન્સોલિડેટ થયા પછી એણે બ્રેકઆઉટ હાઈ માર્યો, ત્યારે મેં ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરેલું રિલાયન્સમાં. એ પહેલાં નહીં કરેલું. એટલે આ થંબ રૂલ શું છે કે એક જ રેન્જમાં ઘણા વર્ષોથી એ સ્ટોક હોવો જોઈએ. પહેલાં નિફ્ટી 50માં જોવાનું, એક જ રેન્જમાં છે. પછી એને લાઈફ ટાઈમ હાઈ માર્યો એટલે હું કેટલા રૂપિયા રોકીશ એની અંદર? 20,000. 20,000 નહીં રોકીશ. 20,000ને હું પાછા 4 કે 5 ટુકડા કરી નાખું.
તમે 10 લાખના એટલે ખાલી 5,000. યસ 20,000 નવી પછી 5,000. યસ. એ 5,000 એક જ કંપનીમાં પહેલાં રિલાયન્સે કહ્યું એટલે રિલાયન્સની અંદર મેં એ લોકો કીધા 5,000. 5,000. પછી આવી રીતે દાખલા તરીકે બીજી કોઈ કંપની ગઈ, દાખલા તરીકે આ બજાજની આવેલી, ત્યાર પછી આ બજાજ ફાઇનાન્સ છે ને એ બજાજ ફિન્સ આવી રીતે બે છે, તો એણે બ્રેકઆઉટ આપ્યું તો એમાં મેં 5,000 રૂપિયા રોકી દીધા. પછી મારું આઈટીસી છે, આઈટીસી બી કંપની છે, એમાં 5,000 રૂપિયા દીધા, એટલે 15,000 થઈ ગયા. 15. ને બીજી એક કોઈ કંપની હવે એક્ઝેક્ટલી અત્યારે તો મને યાદ નથી પણ કદાચ એશિયન પેન્ટ હશે, ના હિન્દુસ્તાન લીવર, હિન્દુસ્તાન લીવર HUL એણે, હા HUL એ મારા ખ્યાલથી 12 થી 15 વર્ષ પછી લાઈફ ટાઈમ હાઈ માર્યો. અચ્છા, એટલે એમાં 5,000 રોકી દીધા, એટલે એની અંદર 5,000 એટલે 20,000 પૈસા એટલે મારા, હા એટલે જો પહેલું હું એક કંપની અંદર 20 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા રોકું, એના કરતાં સારું. એના કરતાં મેં શું કર્યું, એવી 100 કંપની પસંદ કરી મોટામાં મોટી અને એમાં રોકવાનું સ્ટાર્ટ કર્યું. હવે મારે મેક્સિમમ રોકવાના છે એની અંદર ખાલી 20,000 રોકવાના છે, પણ મેં રોક્યા કેટલા પહેલી વખતમાં 5,000. તો એવું કેમ કર્યું પહેલી વખત 5,000? હવે હું એ વસ્તુ કહું, હવે જ્યારે તમે આ રીતે કરો ને, જ્યારે લાઈફ ટાઈમ હાઈ ઉપર જ્યારે કોઈ બી સ્ટોક જાય ને ત્યારે એવું સમજવાનું કે મહાભારતમાં અર્જુન જીતીને હવે બહાર આવ્યો. એનો અર્થ શું થાય? મહાભારતનું યુદ્ધ થયેલું 18 દિવસ સુધી ને એમાં પછી પાંડવો જીતીને બહાર આવ્યા, એટલે એનો અર્થ એ થયો કે આણે લાઈફ ટાઈમ હાઈ માર્યો એટલે એ પાંડવો જીતીને બહાર આવ્યા. અચ્છા, એટલે કંપની સારી છે. એટલે એનો અર્થ એમ થયો કે હવે આની નીચે જવાના ચાન્સ ઓછા છે. નીચે જઈ જ નહીં શકે એવું નથી, પણ નીચે જવાના ચાન્સ ઓછા છે. એટલે જેટલા બી બિયર હતા કે જેટલા બી જે નબળા ઇન્વેસ્ટર હતા એ બધામાંથી નીકળી ગયા છે. એનો અર્થ એ થયો. આ વસ્તુ હંમેશા તું ધ્યાન રાખજે. હું જે કહું છું એ કોઈ ચોપડીમાં લખેલું નથી. જ્યારે પણ કોઈ પણ કંપની, ખાસ કરીને આપણે કોઈ પણ કંપનીની, સોરી હું કોની વાત કરું છું, નિફ્ટી 50, નિફ્ટી 100, 200 ને પછી 500, એના પછી હું કોઈ પણ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરું. નિફ્ટી 500માંથી બહુ ઓછી કંપનીમાં મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. મારું બધું ઇન્વેસ્ટમેન્ટ શેમાં છે? નિફ્ટી 50, 100 અને 200માં. ત્રણમાં જ છે. હા, અને 500માં ઓછું છે. ઓછું એટલે છે પણ એટલું. આ નિયમ આમ જ ચાલે, બધા સ્ટોકમાં નહીં ચાલે, એટલે આ પેની સ્ટોકમાં નહીં ચાલે. ના, હું જે મારો રૂલ જે મેં બતાવ્યો તે એટલે આ નિફ્ટી 50 ને એવું બધું છે એમાં જ ચાલે. પછી એનાથી નીચે પેલા પેની સ્ટોક છે કે એકદમ નાની કંપની છે, નાની કંપનીમાં આ વસ્તુ નથી ચાલતી. મોટી કંપની જેમ કે રિલાયન્સ થઈ ગઈ, રિલાયન્સ છે, હિન્દુસ્તાન લીવર છે, બજાજ ઓટો છે, બાટામાં ચાલે, એશિયન પેન્ટ છે, આ બધી મોટી મોટી કંપનીઓ છે, એમાં જ ચાલે આ વસ્તુ. એટલે શું કે કોન્સોલિડેટ થાય ને પછી જે બ્રેકઆઉટ આપે ને તો ત્યાર પછી એની આખી ચાલ બદલાઈ જાય, ત્યાર પછી ઉપર જવાની ચાલ એની સ્ટાર્ટ થઈ જાય. હવે ત્યાં તારો જો સવાલ છે ખાલી 5,000 જ કેમ, એટલે ફર્સ્ટ ટાઈમ હું 5,000, એટલે મને શું, એટલે જ્યારે બી છે ને આ લાઈફ ટાઈમ હાઈ મારે ને ત્યારે જ્યારે માર્કેટ ઉપર જવાનું હોય ને, જ્યારે બુલ રનમાં જતું હોય ને ત્યારે ઘણી બધી કંપનીઓ લાઈફ ટાઈમ હાઈ મારે, ધડાધડ. એક બે નહીં મારે, હા ઘણી બધી મારે. અને પછી શું થાય ખબર, એક બે કંપની લાઈફ ટાઈમ હાઈ મારે ને પછી પાછી નીચે આવી જાય, પછી પાછી કોન્સોલિડેટ થવા લાગે. હવે એમાં જ જો મેં બધા પૈસા રોકી દે તો હું પાછો ફસાઈ જાઉં. એટલે મેં શું કર્યું, હું રિલાયન્સમાં એકમાં હું 20,000 રોકવાની જગ્યાએ 10 લાખ જેવું જ થયું એમ કે 10 લાખ, એમાં પાછા મેં એને ડિવાઈડ કરી નાખ્યા 5. હવે આ તો હું મારો રિયલ એક્ઝામ્પલ આપું છું. હવે એમાં શું થયું, એ જે 5 કર્યું ને એમાં રિલાયન્સ ભાગવા લાગ્યું, બજાજના જે ટ્વિન્સ છે બજાજ ફાઇનાન્સ છે એ ભાગવા લાગ્યા, પછી મેં ત્રીજું કયું કીધું, એક આઈટીસી કીધું ને બીજું HUL ભાગવા લાગ્યું, ઇન્ડિયન લીવર એવું કંઈ, હિન્દુસ્તાન લીવર એ ભાગવા લાગ્યું. બધા એટલે બધા સાથે નથી ભાગ્યા, બધા અલગ અલગ પણ ભાગવા લાગ્યા. પણ પહેલા રિલાયન્સ ગયા એમ ને, કેવું નહીં કે પહેલા એ હવે એક્ઝેક્ટલી મને યાદ નથી, પણ બધા પણ ઉપર જવા લાગ્યા. 11 થી 2011 કે 2012ની વાત છે, કે અથવા એની આજુબાજુ. હવે એક્ઝેક્ટલી મને હું આપણે કંઈ ચાર્ટ લઈને નથી કે નંબર લઈને નથી બેઠા, પણ આઈટીસી ભાગ્યું નહીં.
હવે વિચાર કર. હિન્દુસ્તાન લીવર ના, હિન્દુસ્તાન આઈટીસી એક બીજી અચ્છા કંપની એટલે બીજી છે. અચ્છા આ તો પેલું એ પાછું નીચે ચાલવા લાગ્યો. હવે તું વિચાર કર, એમાં જ મેં 20,000 રૂપિયા રોકી દીધા હતા. ડૂબી ગયા. ડૂબીને એટલે મતલબ એ કંપની બહુ મોટી છે, કંપની બહુ મોટી છે અને ચાલે છે, પણ કોન્સોલિડેટમાં પાછું આવી ગયું એટલે મને કંઈ મળતે જ નહીં. એફડી કરતાં બી ઓછું રિટર્ન મળે. અચ્છા એટલે ખાલી 5,000 જ ગયા એમ. 5,000 ગયા પણ નહીં, એટલે 5,000 મારા બ્લોક થાય એમ કહેવાય. મેં 10,000 રોઈ ગયા તો વધારે વધારે લોસ કેટલો થાય? 10,000. એટલે આખી કંપની ઊંધી પડી ગઈ તો બી કેટલો થાય? 10,000. 10,000. 20,000 રોઈ ગયા તો કેટલો થાય? 20,000. તો પાછો પેલો રૂલ આપણો થંબ રૂલ આવી ગયો હા. કે 2% કરતાં વધારે નહીં. હવે મેં 100 કંપની માર્યું કે 100 કંપની તો બંધ થવાની જ નથી. ખ્યાલ આવે છે ને? હવે તે પેલો સવાલ નહીં પૂછ્યો, હવે જે ઉપર ભાગવા લઈ ગયું તેનું શું? હવે ઉપર ભાગવા લઈ ગયું ને એટલે પાછો હું એમાં અંદર 5,000 મેળવશું. અચ્છા એટલે તમે એના 10,000 એટલે ટોટલ. એટલે હવે ટોટલ પેલામાં એ 10,000 શેમાં થયા? ઉપર જતા હતા એમાં જ 10,000 થયા, નીચે આવતા હતા એમાં 10,000 નહીં થયા. એટલે આને એવરેજ કહેવાય. એવરેજ કરવી. કઈ એવરેજ કરવી? ઉપર જાય ત્યારે એવરેજ કરવી. હવે શેર માર્કેટની અંદર મેક્સિમમ લોકો જ્યારે નીચે જાય ને ત્યારે એવરેજ કરતા હોય. એટલે પણ એ તો જ્યારે ડૂબવાના જ ને હા કંપની. એટલે એ ડૂબતા જ જાય, એટલે ખાડો ખોદતા જ જાય, ખોદતા જાય, ખોદતા જાય. પછી એક દિવસ એવો હોય કે ખાડામાંથી બહાર જ નહીં આવી શકે. એવરેજ કરવાનો અર્થ શું થાય ખબર? કે ખાડો ખોદો, ખાડો ખોદો, ખાડો ખોદો, ખોદતા જ નીચે જ જાઓ. જઈએ. ખાડો ખોદો એટલે તમે નીચે જ જવાના, એમાં કોઈ દિવસ એવરેજ કરવાનું નહીં. પછી કઈ મળે જ નહીં ઉપર આવવા માટે. પછી તમે ઉપર જ નહીં આવી શકો, એમાંથી કોઈ બહાર જ નહીં આવે. એટલે રિલાયન્સ ઉપર જોવા લાગ્યું એટલે પછી એના હવે એમાં છે ને એકચ્યુઅલી 200 હવે તને ટેકનિકલ વસ્તુ છે તો કદાચ ખબર નહીં પડે. હવે મેં સમજી લો કે 1,000 રૂપિયા ઉપર રિલાયન્સમાં રોકાય, ઇન્વેસ્ટમેન્ટ કર્યું 5,000 રૂપિયા. પછી એની 200 દિવસની મૂવિંગ એવરેજ હોય ને, મારો જે પ્રાઇસ છે 1,000ની મારી પ્રાઇસ છે. હવે 200 દિવસની મૂવિંગ એવરેજ એને ક્રોસ કરીને ઉપર જાય ને એટલે પ્રાઇસ તો ઘણી બધી ઉપર ચાલી હોય, ત્યાર પછી હું બીજા 5,000 રૂપિયા રોકું. આ થોડું ટેકનિકલ છે પણ હવે પછી તને સમજાવીશ. એટલે એ પ્રાઇસ ની ઉપર ટૂંકમાં તું એક વસ્તુ સમજી લે કે જેમ જેમ પેલું ઉપર જતો જાય રિલાયન્સ તેમ તેમ હું 5,000 રૂપિયા રોકતો જાઉં. એટલે ક્યાં સુધી? ત્યાં લગીને 20,000 આવે તમને. 20,000 અથવા 10,000. અચ્છા હું બે રાખું છું, 20 અથવા 10, બસ. એનાથી વધારે તો નહીં જ. પછી શું? પછી કંઈ નહીં, પછી એને સાઈડ પર કરી દેવાનું, પછી એને આખી જિંદગી જોવાનું નહીં, ખાલી ડિવિડન્ડ ખાવાનું. તે ડિવિડન્ડ તરત નહીં મળે ને પણ ડિવિડન્ડ દર વર્ષે મળે. દર વર્ષે મળે એટલે વધતું જાય કે એટલું જોઈએ? મેં તને કીધું ખરું, એનો સ્ટોકનો પ્રાઇસ જેમ જેમ વધતો જાય તેમ તેમ મને 1 થી 5% ડિવિડન્ડ મળવાનું જ છે. અને એ નીચે જતું જાય તો તો બી 1 થી 5% તો ડિવિડન્ડ મળે જ. અચ્છા આ વસ્તુ સમજ પડી ગઈ? પછી એ જ રીતે મેં બજાજ ફાઇનાન્સ ટ્વિન્સ છે, બજાજ ટ્વિન્સ એમાં કર્યું, બજાજ ફાઇનાન્સ ને બજાજ ફિન્સ. એ જ રીતે પછી મેં એક એશિયન પેન્ટ હતો, હા પછી એક બ્રિટાનિયા બી હતો. હવે આઈટીસીમાં મેં નહીં કર્યું. બ્રિટાનિયા કંપની છે? બ્રિટાનિયા કંપની છે. આઈટીસીમાં મેં નહીં કર્યું. કેમ નહીં કર્યું? કારણ કે નીચે એ ઉપર જ નહીં ગયો. હવે આઈટી માટે આઈટીસીમાં આજની તારીખમાં મારી પાસે 5,000 રૂપિયા જ ઇન્વેસ્ટમેન્ટ છે. અત્યારે બી? હા અત્યારે પણ છેલ્લા કેટલા 10 વર્ષથી ને એ તને ત્યાં જ છે. મને કોઈ લોસ જ નથી એની અંદર. એટલે અચ્છા એટલે એમ હવે હું જો માની લે કે 10 લાખ રૂપિયા રોકી દેતા આઈટીસીમાં, કારણ કે આઈટીસી તો બહુ સારી કંપની, બધા જેવું કહે. એટલે સારી કંપની હા બહુ સારી કંપની. હા પણ એ જ વસ્તુ કહું છું. એટલે જ હું તને કહું છું કે કોઈ દિવસ ફંડામેન્ટલ પણ નહીં જોવાના ને કોઈ દિવસ ચાર્ટ પણ નહીં જોવાનો, ખાલી એક જ વસ્તુ જોવાનો કે લાઈફ ટાઈમ હાઈ માર્યો. લાઈફ ટાઈમ હાઈ ક્યારે માર્યો? પાછો લાઈફ ટાઈમ કોન્સોલિડેટ થઈને, એટલે 5-6 વર્ષ સુધી એક જ રેન્જમાં માર્કેટ, એક જ રેન્જમાં સ્ટોક જોતો હોય ને ત્યાર પછી લાઈફ ટાઈમ હાઈ મારે ત્યારે એમાં અંદર ઘૂસવાનું. તાર લગીન નહીં ઘૂસવાનું? ત્યાં સુધી કંઈ ઘૂસવાનું નહીં. પછી એને જોવાનું બી નહીં રહે આખી જિંદગી? નહીં જોવાનું. એટલે પ્રોફિટમાં જ છે આપણને? એ પ્રોફિટ જ આપવાનો છે, કાં તો નીચે આવી જવાનું છે. બે વસ્તુ થવાની છે. કાં સુધી જોવાનું? ઉપર જાય એટલે પાછું કાં સુધી જોવાનું? ઉપર જાય એટલે બીજા 5,000 રોકવાના, એનાથી ઉપર જાય તો બીજા 5,000, 20,000 સુધી રોકવાનું. આવી રીતે 20,000 ઉપર કોઈ દિવસ નહીં જવાનું. એક કંપનીમાં 20,000 કરતાં વધારે પૈસા રોકવા. જો તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલાનું છે, પોર્ટફોલિયો કેટલાનો છે, 10 લાખનો છે, તો 20,000 કરતાં વધારે નહીં. અચ્છા એટલે એકમાં જ 10 લાખ રોકવા કરતાં આવી રીતના સારું? આવી રીતે રોકી દે. એટલે આ છે. હવે આવી રીતે ઘણા લોકો છે ને એમ ના પાડે કે આવી રીતે કોઈ દિવસ રોકવાનું નહીં. કેમ? હવે એ લોકોના અમુક પ્રકારના અલગ અલગ લોજિક હોય, પણ હું આવી રીતે જ પૈસા કમાવું છું આની અંદર.
ડિવિડન્ડ બી એટલું સારું મળે દર વર્ષે મને. અને પૈસા અત્યારે પોર્ટફોલિયો એટલો સારો થઈ ગયો છે. અત્યારે હું કેટલો મારો પોર્ટફોલિયો છે હું અત્યારે તને નહીં કહીશ કે દર વર્ષે કેટલું ડિવિડન્ડ આવે છે હું અત્યારે નહીં કહીશ. એના માટે હજુ તું નાનો છે, એક ટાઈમ આવશે ત્યારે કહીશ. પણ અત્યારે મારો જે પોર્ટફોલિયો છે તે લાઈફ ટાઈમ હાઈ ઉપર ચાલે છે અને માર્કેટ બી લાઈફ ટાઈમ હાઈ છે અને મારો પોર્ટફોલિયો પણ લાઈફ ટાઈમ હાઈ છે. એટલે હું મારો જે ટ્રેક છે તે સાચો છે. હું જે કરું છું તે સાચું છે. મારે કોઈ બીજાને પૂછવાની જરૂર નથી. સમજ પડે છે? માર્કેટ લાઈફ ટાઈમ હાઈ છે અને મેં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે આટલા મેં 2015થી મારું મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ થયું છે. તો એ પણ મારું લાઈફ ટાઈમ હાઈ પર ચાલે છે. એટલે જો એ બંનેનો ગ્રાફ જાય ને તો મારો ગ્રાફ જો આ મારો ગ્રાફ છે ને આ માર્કેટનો ગ્રાફ છે કે નિફ્ટી કે એનો સેન્સેક્સનો ગ્રાફ છે તો આવી રીતે થાય છે. આવી રીતે એ પણ ઉપર જાય ને મારું બી ઉપર કોઈ વાર આમ કોઈ વાર આમ જાય. આ બંને અહીંયા છે. એટલે હું જે કરું છું તે બધું બરાબર વ્યવસ્થિત ચાલે છે. હું કોઈને પૂછતો નથી. ઘણા લોકોનું કેવું છે કારણ માર્કેટ હાઈ પર છે પણ એ લોકોના સ્ટોક છે બધા નીચે જમીન તારે જમીન પે. કેમ? કારણ કે એ લોકોની ટેકનિક જે છે એ ખોટી છે. કારણ કે એ લોકો એકમાં જ રોકી નાખે બધા. જે પણ આપણને નથી ખબર પણ આવું જ્યારે અને હું એ દર મહિને પછી ટ્રેક કરું. દર મહિને હું વસ્તુ ટ્રેક કરું કે હું આ જે બરાબર થાય છે તો છે ને તું અત્યારે મેં આ રવિવારે જ મેં ટ્રેક કરીને ચેક કર્યું તો સેમ એ જ વસ્તુ થઈ જે હું કહું છું ને લો ઓફ એવરેજ એવું જ 20-25 સ્ટોક મારા એટલા જબરજસ્ત ચાલે છે. 10-15 સ્ટોક એવા છે જે એકદમ ઠંડા થઈ ગયા છે ને બાકીના જે છે તે વચ્ચેનું રિટર્ન મને આપ્યા કરે છે એકદમ ની વધારે ની ઓછું. 20-25 છે બધા પૈસા કવર કરે. 20-25 બધા કવર કરી નાખ્યા છે. કે પેલા 10 છે 20-25 નહીં ખાલી એક જો બ્રિટાનિયા, એશિયન પેન્ટ, પછી રિલાયન્સ નથી, પછી રિલાયન્સ સુપર માં નથી. એ રિલાયન્સ સુપરમાં નહીં ના, કારણ કે બહુ લેટ પછી ઉપર આવેલો. HUL. અચ્છા. પછી સુપ્રીમ ઇન્ડસ્ટ્રી, આનું તો નામ પણ નહીં સાંભળ્યું હશે. કેટલા HDFC બેંક. અચ્છા, બેંકનું બી આવે પછી. હા. હવે આ જે 5-6 છે ને એણે જેટલા મને રિટર્ન આપ્યું છે ને આખા પોર્ટફોલિયોમાં જેટલા લોસ છે ને એના કરતાં વધારે એ લોકોએ રિટર્ન આપ્યું છે ખાલી આ 2-3 સ્ટોકે જ. આ કહેવાય લો ઓફ એવરેજ. એની હવે પેલું જે ITC હતું એના 5,000 તો કંઈ નહીં. એ તો કંઈ અને કંપની સારી છે એટલે એ ડિવિડન્ડ આપ્યા કરે. અચ્છા, એટલે એ નીચે જાય તો બી ડિવિડન્ડ આપે. હા, ડિવિડન્ડ તો એની કંપની ચાલે એટલે ડિવિડન્ડ આપે. એટલે જ મેં તને કીધું ને કે 20 વર્ષ સુધી કંપની ચાલે ને એટલે એમાં તમને પૈસા મળવાના જ છે. એટલે આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થાય. કંઈ પૂછ્યું છે આની અંદર? સમજ પડી કે બધું ઉપર બાઉન્સર ગયું આજે? સમજ પડી બધું. ધીરે ધીરે સમજ પડશે. ધીરે ધીરે એટલે ઇન્વેસ્ટમેન્ટ આવી રીતે થાય. ટ્રેડિંગ કરતાં ઇન્વેસ્ટમેન્ટ ઇઝી લાગે પણ એની અંદર ઘણા વર્ષો આપવા પડે તમારે. એ બી છે.